શું કહેશો અહીંયા જે મુશ્કેલી છે તમારા વિસ્તારમાં? સાહેબ આ તો બધું રહેવાનું જ છે, પણ મારું તો એટલું જ કેવું છે કે ભાઈ અહીંયા જે કોર્પોરેશનો છે એમનું જે બજેટ પાસ થાય છે તો બજેટ જાય છે ક્યાં? પહેલો જ મારો પ્રશ્ન, બરાબર. હવે આ તંત્ર અહીંયા જેટલું પાણી હોય તો એના સ્થાનિક ઘરોની અંદર કેટલું પાણી હોઈ શકે, બરાબર. હવે આ જ પાણી ઘરના અંદર હોય તો પાણીની પીવાની પાઇપની અંદર કેવું ગંદુ પાણી આવતું હોય, એ વિચારવાનો મુદ્દો, બરાબર. હવે સૌથી મોટો મુદ્દો તો 1 થી 8 ધોરણની સ્કૂલ છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, બરાબર. તેના બાળકો નહીં હોય તો લગભગ 500 થી વધારે બાળકો હશે અંદર સ્કૂલમાં. હવે એ બાળકોને અહીંયાથી આવવામાં જવામાં કેટલી તકલીફ પડતી હશે, કેટલા રોગોથી લડવું પડતું હશે. આ બધી વસ્તુની જવાબદારી કોની જવાબદારી? પબ્લિકની જ ને, પબ્લિક જેને છૂટે નહીં. નહીં હાલ તો પબ્લિકની જ, કે પબ્લિકે ભૂલ કરીને એમને લાયા છે. કોને લાયા? બીજેપી સરકારને 156 ધારાસભ્ય, બરાબર. 162 એ પબ્લિકની ભૂલ, બરાબર. હવે 162 ધારાસભ્ય થઈને આટલું એક નાનકડું કામ ના કરી શકે, 500 બાળકોની સુવિધા ના કરી શકે, તો આવી ભાજપ સરકારને કરવાની શું? બીજી વસ્તુ કે આપણે દારૂની બોટલો બંધ કરાવવાનું કીધું હતું, અહીંયા તો ગેસના સિલિન્ડર જ બંધ થઈ ગયા, પણ દારૂ તો હાલમાં જ બંધ છે, બરાબર. તો હવે આ સરકારનું કરવાનું છે. અહીંયાની જનતા બધી જ એટલી ત્રસ્ત થઈ ગઈ છે કે હવે ભાઈ ભાજપ હટાવો. બીજી વસ્તુ તો કોને લાવશો પછી? બસ સારી કોઈ આમ આદમી પાર્ટી આવે કે એના સિવાય બીજી કોઈ આવે. અત્યારે એક જ મુદ્દો અને એક જ ચહેરો આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સાહેબ, બરાબર. એ જે સૌરાષ્ટ્રમાં કરી રહ્યા એ બધા જોવાય છે. અહીંયા આ તો અસારવા વોર્ડ છે, શાહપુર વોર્ડમાં આવી જ ખરાબ તકલીફ છે.